પારડી મહેતા હોસ્પિટલ સામે હાઈવેના ડિવાઈડર સાથે વનના કાર અથડાઈ પલટી મારી। પારડી મહેતા હોસ્પિટલ સામે હાઈવેના ડિવાઈડર સાથે વનના કાર અથડાઈને પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો। સુરત પાંદેસરા ખાતે રહેતા એલિસ ગોવિંદભાઈ તેના મિત્ર પ્રશાંત સાથે વનના કાર નંબર GJ05GR 4932 લઈ વાપી કામ અર્થે આવ્યા હતા। વાપીથી કામ પતાવી શુક્રવારના સાંજે સુરત પરત ફરતા સમયે પારડી મહેતા હોસ્પિટલ સામે નેશનલ હાઈવે નંબર 48 ઓવરબ્રિજના શરૂઆતમાં ડિવાઈડર સાથે તેની કાર ધડાકાભેર અથડાતા પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો। જોકે ગાડીમાં સવાર ચાલક સહિત બંને મિત્રોનો આબાદ બચાવ થયો હતો। ઘટનાની જાણ આસપાસના સ્થાનિકોને થતા તાત્કાલિક દોડી આવ્યા હતા અને ટ્રાફિક પોલીસ સ્થળ ઉપર આવી પહોંચી ક્રેન અને લોકોની મદદે કારને સીધી કરી હાઈવેના સાઈડે કરવામાં આવી હતી અને અકસ્માતને પગલે હાઈવે પર થયેલ ટ્રાફિકને કંટ્રોલ કર્યો હતો। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।